एमए सेमेस्टर 4 पेपर 17 भाषा विज्ञान मैं 4 मांथी 3 યુનિટ तो करावेला ज छे पण हवे एक યુનિટ जे बाकी रहेशे रूप घटक एटले शुं अने रूप घटकना विविध प्रकार। तो तमे ध्वनि घटक भण्या छो पेपर 7 नी अंदर सेमेस्टर 2 नी अंदर जो याद होय तो नानामां नानो अर्थभेदक ध्वनि जेने आपणे ध्वनि घटक कहेता एना आधारे आपणे आगळ चालीए। केटલું याद छे तमने एना पर पण घणो आधार राखशे ने न याद होय तो मैं पार्ट 1 माटे पेपर 7 माटे रेकॉर्डिंग मूक्युं छे, सांभળી लेवानुं। આપણે જાણીએ છીએ કે ભાષા મૂળભૂત રીતે વાચિક ધ્વનિઓની બનેલી છે। નાનામાં નાના અર્થભેદક ધ્વનિને આપણે ધ્વનિ ઘટક કહીએ છીએ। તમને ટૂંકા પ્રશ્નમાં ધારો કે આવે કે ધ્વનિ ઘટક એટલે શું, તો આટલું જ લખવાનું છે કે ભાષાના નાનામાં નાના અર્થભેદક ધ્વનિને ધ્વનિ ઘટક કહેવાય। આ ધ્વનિ ઘટકોની શ્રેણીથી अर्थ धरावता नाना नाना जे एकम बने एने आपणे शब्द कहीए छीए। शब्द ए अर्थना वाहक छे ए आपणे जाणीए छीए। आपणे शब्दोने एकम गणीने चालीए छीए, पण जरा ध्यानथी जोईशुं तो हकीकत कंईक जुदी देखाशे। दाखला तरीके आजे, किशोरे, आप्यू, आ त्रणेय शब्दों ने जो तमे ध्यानथी जोशो तो आ एकमो आपणी भाषामां अर्थ धरावे छे। किशोर, किशोरे मांथी किशोर, आजे मांथी आज अने आप्यू मांथी आप। ए जे बच्या किशोर, आज, आप ए एकमो पण आपणी भाषामां तो अर्थ धरावे छे। एटले અહીં ખરેખર अर्थ ધરાવતા એકથી વધારે એકમ રહેલા છે જેની તરફ આપણું ધ્યાન જતું નથી। આપણે એને એક જ એકમ માની લઈએ છીએ, પણ હકીકતે અહીં अर्थ ધરાવતા એકથી વધારે એકમ રહેલા છે। કિશોર વત્તા એ, आज वत्ता ए, आप वत्ता य वत्ता उ, आप्यू वगैरह। हवे अहीं किशोरे में जे ए छे एने अर्थ तो छे, केम के ए ना कारणे ज किशोर आपवानी क्रिया करनार छे। एटले के कर्ता ए केवी रीते बन्यो, किशोरे आजे आप्यू, तो ए कर्ता बन्यो, कोणे आप्युं तो किशोरे। ए कई रीते बन्यो, आ ए एने लाग्यो एटला माटे, एना कारणे किशोर आपवानी क्रिया करनार एटले के कर्ता छे एवुं आ वाक्य व्याकरणनी दृष्टिए सूचवे छे। एटले ए आ बधाने तमारे अवतरणमां नाखवानुं भूलता नहीं। किशोर, आज, ए आ बधुं अवतरणमां जाय एटले ए कर्तृत्ववाचक छे। ए ज रीते आज, आजे जेमां आज वत्ता ए छे, आजेनो ए अधिकरणवाचक छे। आ बधी विभक्ति छे ए तो तमे जाणता हशो। आप्यू नो जे य छे ए भूतकाळ दर्शावे छे। एटले आ जे तमे ए के य के ए जे छे ए कां तो विभक्ति दर्शावे छे, कां काळ दर्शावे छे, कंईक दर्शावे छे। एटले के कोई प्रकारनो व्याकरणगत अथवा क्रियागत अर्थ छे। एनो अर्थ धरावता आवा जे नानामां नाना एकमो आपणे जुदा पाडी शकीए एने भाषा विज्ञानमां रूप घटक अथवा अंग्रेजीमां मोर्फिम MOR
PHEME, મોર્ફીમ. ભાષા વિજ્ઞાનમાં એને રૂપ ઘટક કહેવામાં આવે છે. નાનપણ શબ્દ હોય અવતરણમાં તો નાન અને પણ એ બે રૂપ ઘટક છે. અજાણ શબ્દ હોય તો અ પણ રૂપ ઘટક છે, કેમ કે એ વિરુદ્ધાર્થ દર્શાવે છે. અજાણ, જાણ નહીં, અજાણ વિરુદ્ધ. પીળો માં ઓ પણ રૂપ ઘટક દર્શાવે છે, કેમ કે આ ઓ વડે એ પુલ્લિંગ દર્શાવે છે. રૂપશાસ્ત્ર એટલે કોઈ એક ભાષાના રૂપો અને રૂપ ઘટકો શોધી કાઢવા, ઉપયોગમાં લેવાની પ્રયુક્તિઓનો અભ્યાસ. તમે રૂપ ઘટકો શોધો, એનો કેવી રીતે ઉપયોગ થાય છે એ શોધો, એ રૂપશાસ્ત્ર છે. શબ્દ અને રૂપ ઘટક વચ્ચે પાતળી ભેદક રેખા છે. શબ્દ એટલે ભાષાનો એવો લઘુત્તમ એકમ કે જે સ્વતંત્ર એકલો પ્રયોજી શકાય, એને શબ્દ કહેવાય. ફરી એકવાર, શબ્દ એટલે ભાષાનો એવો લઘુત્તમ નાનામાં નાનો એકમ કે જે સ્વતંત્ર રીતે એકલો પ્રયોજી શકાય. વાક્યના શબ્દોની વચ્ચે એમને વિશિષ્ટ અર્થ વત્તા અર્પતા અન્ય શબ્દો ઉમેરી શકાય, જેનાથી એ વાક્ય સંદર્ભ મુજબ ઘણા વિશિષ્ટ અર્થોનું પ્રક્ષેપણ સ્વીકારી શકે. દાખલા તરીકે તમારે એવું કેવું હોય કે ઘોડો ચરે છે, તમે અહીંયા કશું ઉમેર્યું, કાળો ઘોડો ચરે છે, તો વાક્યની અંદર કશું ઉમેરાયું, પણ તમે ઉમેરી શકો છો શબ્દોની અંદર. પણ રૂપ ઘટક વચ્ચે આ પ્રકારે કોઈ શબ્દ ઉમેરી શકાતો નથી. શબ્દ અને રૂપ ઘટક વચ્ચેનો આ તાત્વિક ભેદ છે. શબ્દોની સાથે કશું ઉમેરી શકાય, રૂપ ઘટકની સાથે કશું ઉમેરી શકાય નહીં. રૂપ ઘટકની વ્યાખ્યા આપતા બોલિંજર નામના ભાષા વૈજ્ઞાનિક કહે છે, meaningful bits that are smaller than words are termed morpheme. તમને સ્પેલિંગ કેવા કરતા ગુજરાતી કહી દેવું વધારે સારું. શબ્દના નાનામાં નાના અર્થવત અંશોને મોર્ફીમ એટલે કે રૂપ ઘટક કહેવામાં આવે છે. શબ્દના નાનામાં નાના અર્થવત એટલે કે જેને અર્થ છે એવા અંશને મોર્ફીમ એટલે કે રૂપ ઘટક કહેવાય. કોણે વ્યાખ્યા આપી? બોલિંજરે. દાખલા તરીકે અંગ્રેજીમાં તમે એવરીવન લખો, EVERY, એવરીવન લખ્યું છે ભેગું. હવે એવરી અને વનની નીચે એક લીટી દોરો, તો બેવને અર્થ છે, એવરીને પણ છે, વનને પણ છે, તો રૂપ ઘટક. સ્માર્ટનેસ વચ્ચે એક લીટી દોરો, સ્માર્ટ અને નેસ બેવને અર્થ છે, એટલે આ બેવની અંદર 4 શબ્દ છે. ધારો કે એવરીવનમાં 2 શબ્દ છે, સ્માર્ટનેસમાં પણ 2 શબ્દ છે. મોર્ફીમ રૂપ ઘટક એ લગભગ પૂર્ણ જેવી સ્વાયત્ત એટલે સ્વતંત્ર સામગ્રી છે, જેમાંથી શબ્દો ઘડાય છે. ફરી એકવાર, રૂપ ઘટક એ લગભગ પૂર્ણ એવી સ્વાયત્ત સામગ્રી, સેમી ફિનિશ્ડ મટીરિયલ જેને કહેવાય, સામગ્રી છે જેમાંથી શબ્દો ઘડાય છે. રૂપ ઘટકમાંથી શબ્દો ઘડાય છે. વાક્યની દ્રષ્ટિએ જો જોઈએ તો વાક્યમાં 2 તત્વ ભેગા હોય છે. કેટલાક તત્વો વિચારનો અર્થ પ્રગટ કરતા હોય છે, તો અન્ય તત્વો એમનો પરસ્પર સંબંધ દર્શાવતા હોય છે. ફરી એકવાર, વાક્યની દ્રષ્ટિએ જોઈએ તો વાક્યમાં 2 તત્વો હોય છે. કેટલાક તત્વો વિચારોનો અર્થ પ્રગટ કરતા હોય છે, તો અન્ય તત્વો એમનો પરસ્પર સંબંધ દર્શાવતા હોય છે. જે વિચારોનો બોધ કરાવતા હોય
એટલે કે અર્થ પ્રગટ કરતા તત્વોને અર્થ તત્વ કહે છે અને વિભિન્ન અર્થ તત્વો વચ્ચે સંબંધ દર્શાવનારા તત્વોને સંબંધ તત્વ એટલે કે મોર્ફિમ રૂપ ઘટક કહેવામાં આવે છે. અર્થ તત્વ સામાન્ય રીતે શબ્દ તરીકે ઓળખાય છે અને સંબંધ તત્વ વર્તમાન ભાષા વિજ્ઞાનની પરિભાષામાં મોર્ફિમ કે રૂપ ઘટક તરીકે ઓળખાય છે. રૂપ ઘટકની વ્યાખ્યા આપતા જે વેન્ડ્રેસ VENDRYES જે વેન્ડ્રેસ જણાવે છે કે ધ મોર્ફિમ ઇઝ જનરલી એ ફોનેટિક એલિમેન્ટ, ધ્વનિ વિજ્ઞાન સાથે સંકળાયેલ ફોનેટિક એલિમેન્ટ indicating the grammatical relation between the ideas in the sentence. વાક્યની અંદર રહેલા વિચારો વચ્ચેનો સંબંધ જે દર્શાવે છે એ રૂપ ઘટક છે. એટલે સીધી સાદી તમારે જે યાદ રાખવાનું છે કે વાક્યની અંદર બે તત્વ હોય, એક કેટલાક તત્વો વિચાર પ્રગટ કરે તો કેટલાક અન્ય વિચારોનો બોધ કરાવતા અર્થાત કેટલાક તત્વો વિચારોનો અર્થ પ્રગટ કરે તો કેટલાક તત્વો એમનો પરસ્પર સંબંધ દર્શાવે. વિચારનો બોધ જે કરાવે એ તત્વોને અર્થ તત્વ કહે છે અને વિભિન્ન અર્થ તત્વો વચ્ચે જે સંબંધ દર્શાવે એને સંબંધ તત્વ અથવા રૂપ ઘટક મોર્ફિમ કહે છે. એટલે અર્થ તત્વ સામાન્ય રીતે શબ્દ તરીકે ઓળખાય છે અને સંબંધ તત્વ એ વર્તમાન ભાષા વિજ્ઞાનની પરિભાષામાં મોર્ફિમ કે રૂપ ઘટક તરીકે ઓળખાય છે. રૂપ ઘટકના પ્રકારો ઘણા છે. કેટલાક છૂટા આવી શકે, કિશોર, આજ, આપ, તો કેટલાક છૂટા આવી શકે નહીં. દાખલા તરીકે નાનપણનું નાન, પણ, ઈ, એ આ બધાને અવતરણમાં લખવાના, યાદ રાખવાના. કેટલાક બિન ભાષાકીય જગત સાથે સંકળાયેલા છે એટલે કે જગતના પદાર્થો કે અનુભવને રજૂ કરે છે. દાખલા તરીકે કિશોર, આજ, આપ. જ્યારે કેટલાક માત્ર ભાષા રચનાના એટલે કે વ્યાકરણના અર્થ જ આપે છે. દાખલા તરીકે એ તો કર્તૃત્વનો અર્થ, ઓ તો પુલ્લિંગનો અર્થ, ય તો ભૂતકાળનો અર્થ. એટલે થોડાક આ પ્રકારના હોય છે. અમુક રૂપ ઘટકો અમુક સાથે જ જોડાય છે, અમુક બીજા સાથે જોડાય છે. જેમ કે એ કે પછી ને, એ અવતરણમાં, ને અવતરણમાં વગેરે સંજ્ઞાઓ સાથે જ આવે. સંજ્ઞા એટલે ના, ઝાડ સંજ્ઞા છે, ટેબલ સંજ્ઞા છે, પછી એના પ્રકારો હોય. સંજ્ઞાઓ સાથે જ આવે છે. લિંગવાચક ઓ, ઈ, ઉ સંજ્ઞા, વિશેષણ અને કૃદંત સાથે આવે છે. એટલે કે રૂપ ઘટકોનું પણ એક વ્યવસ્થા તંત્ર ભાષામાં અસ્તિત્વ ધરાવે છે. આને રૂપતંત્ર એટલે કે મોર્ફોલોજી કહેવામાં આવે છે. રૂપ ઘટકોનું જે તંત્ર છે એને રૂપતંત્ર એટલે કે મોર્ફોલોજી, MORPHOLOGY. હવે આ રૂપ ઘટક એટલે શું તે આપણે સમજ્યા. હવે ઉપરૂપ ઘટક કોને કહેવાય? અંગ્રેજીના શબ્દોથી એ લોકોએ સમજાવ્યું છે, આપણે અંગ્રેજી ગુજરાતી બેવથી સમજીશું. અંગ્રેજીમાં બહુવચનનો અર્થ દર્શાવનારા 3 એકમ છે. 1 S, 2 Z, 3 EZ. એનો અર્થ એક જ છે પણ તેમના ઉપયોગનું ક્ષેત્ર એવી રીતે વહેંચાયેલ છે કે જે પરિસ્થિતિમાં આ 3માંનું કોઈ એક એકમ આવે ત્યારે બાકીના 2 એકમ ન જ આવે. એમના ઉપયોગના ક્ષેત્ર અન્ય નિષેધક છે. એટલે S આવ્યો તો Z નહીં આવે, Z આવ્યો તો EZ નહીં આવે. એટલે અન્ય નિષેધક છે.
એકના ઉપયોગના ક્ષેત્રમાં બીજો નહીં પ્રવેશે. આથી આ ત્રણેય એકમો એક રૂપ ઘટકના ત્રણ ઉપરૂપ ઘટક બને છે. દાખલા તરીકે અંગ્રેજીમાં બહુવચન માટેનો સામાન્ય રૂપ ઘટક એસ છે. પાર્ક્સ, પેન્સ, બુક્સ વગેરેમાં એસ આવશે. પણ ઘોષ વ્યંજનો અને સ્વરો પછી આ ગુજરાતીના ઘોષ વ્યંજનો અને સ્વરો પછી ઝેડ બોલાશે. દાખલા તરીકે BIRDS છે તો એસ, પણ આપણે શું બોલીએ છીએ? બર્ડ્સ, ઝેડ થઈ ગયો બર્ડ્સ. ટોયઝ, TOYS, ટોયઝ. શૂઝ, SHOES, EZ થઈ ગયો શૂઝ. સંઘર્ષી ધ્વનિ પાછળ EZ, દાખલા તરીકે LOSSES, લોઝીઝ. ગુલાબનું બહુવચન ROSES, રોઝીઝ. ઉચ્ચારાય છે આ રીતે. આ ગુજરાતીમાં છે, હા, યાદ રાખજો. આથી એસ જે બહુવચન છે એના ત્રણ ઉપરૂપ ઘટકો છે, એસ, ઝેડ અને EZ. એને એલોમોર્ફ કહેવાય. ALLOMORPHS, એલોમોર્ફ્સ. ALLOMORPHS. કેટલા એસ ના બહુવચનના? તો એસ, ઝેડ અને EZ. હવે ગુજરાતીમાં આપણે જોવું હોય, અંગ્રેજી ન જોવું હોય તો મારું, તારું પ્રથમ પુરુષ અને બીજો પુરુષ એક વચન. ત્રીજા પુરુષમાં તેનું, તે વત્તાનું, માં વત્તા રૂ, તા વત્તા રૂ. મારું માલિકી ભાવ છે. તારું ઉપયોગ અને અર્થ રૂ અને નું. તારું, તેનું બેવનો અર્થ સરખો છે. એ રૂ હોય કે નું હોય, પણ બંનેના ઉપયોગના ક્ષેત્ર વહેંચાયેલા છે. પ્રથમ પુરુષ, બીજા પુરુષ સર્વનામમાં રૂ જ આવે અને ત્રીજા પુરુષ અને બાકીના બધામાં નું જ આવે. બંનેના અર્થ એક હોવા છતાં ઉપયોગના ક્ષેત્ર એક નથી. સંબંધનો એક જ અર્થ બંને બતાવે છતાં રૂ આવે ત્યાં નું ન જ આવે. કહું ને કે અન્યો નિષેધક. આથી રૂ અને નું બંને ઉપરૂપ ઘટક કહેવાય. તમે જે SEZ અને Z જોયા એની અંદર ક્યારેક એ નિયમમાં ન આવતા હોય એવા અપવાદ પણ હોય. દાખલા તરીકે GOOSE, ગૂઝ, હંસ, એનું બહુવચન GEESE છે, ગીઝ. તો ત્યાં પેલો નિયમ પડાતો નથી. ઓક્સ, બળદ, OX, તો એનું બહુવચન થાય OXEN, ઓક્સન. એટલે એસ ના ES અને EN પણ ઉપરૂપ ઘટક થયા. પેલા ત્રણ તો ખરા, EZ, Z, S, ઉપરાંત ES અને EN પણ એસ ના ઉપરૂપ ઘટક થાય. પ્રસિદ્ધ ભાષા વૈજ્ઞાનિક રોબર્ટ અને હોલ ભાષાની રૂપઘટનાની આ પ્રકારની વિલક્ષણતાને ભાષાની ત્રણ પ્રક્રિયાથી સમજાવે છે. એક, વિભિન્ન સંદર્ભોમાં રૂપના ફોનિમ્સમાં ઉમેરણ, એડિશન, કશું ઉમેરાય. બે, ફોનિમ્સમાં ઘટાડો, લોપ, કશું ઓછું થયું. ત્રણ, એક કે વધુ ફોનિમનું અન્ય ફોનિમમાં રૂપાંતરણ, એક ધ્વનિ ઘટક બીજો બની ગયો, રિપ્લેસમેન્ટ. એટલે કે ડોગ બહુવચન કરો ડોગ્સ, તો એસ નું ઉમેરણ એટલે પહેલું. વિભિન્ન સંદર્ભોમાં રૂપના ફોનિમ્સમાં ઉમેરણ, ડોગ, ડોગ્સ, એસ નું ઉમેરણ. ફોનિમમાં ઘટાડો, સિંગ,
SING સિંગ એટલે ગાવ, sang અને સંગ ગાઈ લીધું, તો રૂપાંતર થઈ ગયું. ગુજરાતીમાં જોઈએ તો ય પ્રત્યય બધા જ ભૂત કૃદંતોને લાગતો નથી. દાખલા તરીકે કર્યો હોય, કર્યો તો કર વત્તા ય વત્તા ઓ એટલે ય આવ્યો. ફર્યો હોય ફર વત્તા ય વત્તા ઓ તો ય આવે છે. પણ બેઠો તો ઠ આવ્યો, પેઠો તો ઠ આવ્યો. ગ્લાસ પીધો, છાશનો ગ્લાસ પીધો તો ધ આવ્યો. અર્થ બધા જ એક જ દર્શાવે છે. જે ય દર્શાવે છે તે જ અર્થ ઠ અને ધ પણ અર્થ એ જ દર્શાવે છે. તો આ બધા યના ઉપરૂપ ઘટકો છે. આ ભૂત કૃદંતના રૂપોમાં યનો જે અર્થ છે તે જ ઠ અને ધ વગેરેમાં છે. એટલા માટે એને યના ઉપરૂપ ઘટકો કહેવાય. હવે રૂપ ઘટકના જે પ્રકાર છે, મુક્ત રૂપ ઘટક અને બદ્ધ રૂપ ઘટક. મુક્ત એટલે સ્વતંત્ર, બદ્ધ એટલે બંધાયેલો. મુક્ત રૂપ ઘટક અને બદ્ધ રૂપ ઘટક. રોબર્ટ હોલ જેવા ભાષા વિજ્ઞાની શબ્દ સંજ્ઞાને બદલે મુક્ત અને બદ્ધ રૂપો, ફોર્મ્સ, રૂપ એવો પ્રયોગ કરે છે. જે રૂપો એકલા આવી શકતા નથી એમને બદ્ધ રૂપો, બાઉન્ડ ફોર્મ, BOUND બાઉન્ડ ફોર્મ, બદ્ધ રૂપ કહે છે. જે રૂપ એકલા ના આવી શકે એને બદ્ધ રૂપ કહેવાય. દાખલા તરીકે અંગ્રેજી ભાષાના બહુવચનનો પ્રત્યય એસ કે ઈએસ એ એકલા આવતા નથી. અને જે રૂપો એકલા સ્વતંત્રપણે પ્રયોજાય એ મુક્ત રૂપ ઘટકો, ફ્રી ફોર્મ કહે છે. દાખલા તરીકે ખુરશી, ચોપડી, ગુલાબ વગેરે. બુક્સ શબ્દ હોય BOOKS તો બુક્સમાં બુક એ સ્વતંત્ર રૂપ ઘટક છે. એને સ્વતંત્ર રીતે પ્રયોજી શકાય છે એટલે એને મુક્ત રૂપ ઘટક કહેવાય. જ્યારે એસ અવતરણમાં એ સ્વતંત્ર રૂપ ઘટક નથી, તેને સ્વતંત્ર રીતે પ્રયોજી શકાતો નથી એટલે એ બદ્ધ રૂપ ઘટક છે. એટલે બદ્ધ ઘટકનો એ સ્વતંત્ર રીતે પ્રયોજી શકાય નહીં. બદ્ધ ઘટકના અર્થની પૂર્ણતા મુક્ત ઘટકના સાયુજ્યથી જ પૂર્ણ બને. એટલે બદ્ધ ઘટક મુક્ત સાથે સંયોજાય તો જ એ અર્થવાહક બને. કેટલાક રૂપ ઘટકો મુક્ત પણ હોય છે અને પ્રસંગોપાત બદ્ધ પણ હોય છે. દાખલા તરીકે ગુજરાતીમાં તમે જુઓ તો જગત એ મુક્ત ઘટક છે, પણ જગત જનની અથવા જગત ગુરુ માં જે જગત આવે એ બદ્ધ રૂપ ઘટક છે, પછી એ મુક્ત રહેતો નથી. બદ્ધ રૂપ ઘટકોના ગુજરાતીના પ્રત્યયથી, નું, થકી, એ વગેરે એટલે આપણા જે વિભક્તિ પ્રત્યયો છે એને સ્વતંત્ર રીતે અર્થ નથી. અંગ્રેજી અને ચીની ભાષામાં મોટા ભાગના રૂપો મુક્ત હોય છે તો ફ્રેન્ચ જેવી ભાષામાં એ બદ્ધ હોય છે. હવે સામગ્રી ઘટક અને કાર્ય ઘટક. દરેક ભાષાના બંધારણમાં કેટલાક શબ્દો કોષગત અર્થ ધરાવે છે અને કેટલાક તે સિવાયના ઘટક પણ હોય. દાખલા તરીકે રમેશ આજે 5 વાગે સ્ટેશને આવશે. તમારે આટલાની નીચે લીટી કરવાની છે. રમેશમાં આજે માં જે, 5 વાગે માં ગે, સ્ટેશને માં ને, આવશે માં શેની નીચે લીટી કરવાની. અહીં રમેશ, આજ વગેરેનો કોષગત અર્થ છે, જ્યારે એ એટલે કે આજે માનો એ, શે આવશે માનો શે, સ્ટેશને માનો ને એને કોષગત અર્થ નથી. જે રૂપો કોષગત અર્થ ધરાવતા હોય
એને સામગ્રી ઘટક કહેવાય. પાણી, બિલાડી, કૂતરો વગેરે. તો કેટલાક રૂપો માત્ર વ્યાકરણનો અર્થ જ પ્રગટ કરે છે. તેઓ રૂપોનો પરસ્પર સંબંધ જોડી આપે છે. વ્યાકરણની બહાર નીકળીને એમનો કોઈ કોષગત અર્થ રહેતો નથી. આવા રૂપોને કાર્ય ઘટકો કહેવાય છે. સામગ્રી ઘટકો એ પાયાના ઘટક છે. એને મૂળ અંગ, પ્રકૃતિ જેવા શબ્દોથી પણ ઓળખી શકાય. કાર્ય ઘટકો વાક્યમાં પ્રવેશતા રૂપોની આગળ કે પાછળ લાગે છે. એટલે જે માત્ર કાર્ય માટે પ્રયોજાય એ કાર્ય ઘટક, અને જે કશી વિભાવના તે સામગ્રી ઘટક. દાખલા તરીકે અને શબ્દ હોય અને તમે કશે પ્રયોજ્યું રામ અને લક્ષ્મણ, તો એ સહત્વ બેઉનું સાથે હોવું બતાવે છે, અથવા વૈકલ્પિકતા બતાવે છે. ને, થી વગેરે પ્રત્યયો વ્યાકરણગત સંબંધ બતાવે છે. એટલે જે રૂપો કોઈ વિભાવનાને વ્યક્ત ન કરતા હોય, જેમના કન્ટેન્ટ રૂપે કશી વિભાવના ન હોય, પણ બીજા સામગ્રી ઘટકો સાથે રહી એમના પરત્વે કશું કાર્ય કરતા હોય, એને કાર્ય ઘટક કહેવાય. અંગ સાધક ઘટક અને પદ સાધક ઘટક. આ કદાચ તમારા અભ્યાસક્રમમાં છે કે નહીં મને ખબર નથી, કારણ કે દેખાતું નથી, પણ આપણે ખાલી સમજી લઈએ. જે શબ્દો ક્રિયાવાચક હોય એના મૂળ રૂપને ધાતુ અથવા આખ્યાત કહે છે. દાખલા તરીકે દેખાડીશું. અણઆવડત માં આવડ, દેખ ને આપણે મૂળ અંગ કહીશું. એ મૂળ અંગ સાથે એમના અર્થમાં વિશેષતા લાવનાર કે એમનો વાક્યમાં બીજા પદ સાથેનો સંબંધ દર્શાવનાર રૂપ ઘટકો જોડવામાં આવ્યા છે. અભાવદર્શક અણ, ભાવવાચક સંજ્ઞા બનાવનાર ત, પ્રેરક બનાવનાર આડ, ભવિષ્યકાળ દર્શક ઈશ. આવી ગૌણ રીતે આવતા રૂપ ઘટકોને આપણે પ્રત્યય કહીએ છીએ. આપણે જોયું કે આવડ કે દેખ એ મૂળ અંગ છે, પરંતુ આવડત, દેખાડ એ પણ અંગ જ છે. કેમ કે જેને પ્રત્યય લાગી શકે એ બધા અંગ કહેવાય. માત્ર પેલા મૂળ અંગો છે એમ કહેવાય, ત્યારે આ સાધિત અંગ છે એમ કહેવાય. એ રીતે અણ, ત, આડ એ બધા નવા અંગ બનાવનાર અંગ સાધક પ્રત્યય છે એમ કહેવાય. પણ છોકરાને, ઘરમાંથી, મનમાં આ શબ્દોમાં ને, થી, માંથી, માં વગેરે પ્રત્યયો પદોના એકબીજા સાથેના સંબંધો સ્થાપી આપે છે. આ સંબંધો વિના વાક્યમાં અર્થ અપૂર્ણ રહે છે. આ પ્રત્યય પછી બીજા કોઈ પ્રત્યય લાગી શકતા નથી. જે પ્રત્યયો લાગ્યા પછી બીજા કોઈ પ્રત્યય લાગી ન શકે અને વાક્યમાં વપરાતું રૂપ કે પદ બને, એને રૂપ સાધક કે પદ સાધક પ્રત્યય ગણવામાં આવે છે. દાખલા તરીકે વિભક્તિના પ્રત્યયો થી, ને વગેરે આ રીતે રૂપ સાધક પ્રત્યયો છે. ક્રિયાપદ કરું ન ઉ જેવા પુરુષ વચનવાચક પ્રત્યયો કે કરતના ત જેવા કાળવાચક પ્રત્યયો પણ રૂપ સાધક પ્રત્યયો છે. આપણે ગુજરાતીના અંગ સાધક પ્રત્યયોનો વિચાર કરીએ તો મર્યાદિત ફલકમાં આ ચર્ચાને સમેટવા માટે આપણા માટે અહીં અંગ સાધક પ્રત્યય એટલે કોઈ પણ અંગ પરથી કંઈક વિશેષ અર્થવાળું અંગ બનાવનાર પૂર્વ પ્રત્યયો તથા આખ્યાતિક કે નામિક એટલે સંજ્ઞા વિશેષણ સર્વનામના અંગો પરથી નામિક કે આખ્યાતિક અંગો બનાવનાર અને અંગ વિસ્તાર કરનાર પર પ્રત્યય. એટલે કે અંગ સાધક પ્રત્યયોના મુખ્યત્વે બે ભાગ પડે છે. એક, મૂળ અંગની પૂર્વે લાગતા પ્રત્યય, જેને પૂર્વ પ્રત્યય કહે છે, પ્રિફિક્સ અંગ્રેજીમાં.
અને મૂળ અંગની પાછળ લાગતા પ્રત્યયો જેને પરપ્રત્યય સફિક્સ કહેવામાં આવે છે. એટલું જ નહીં, પૂર્વ પ્રત્યયોનો મોટો ભાગ સંસ્કૃત તત્સમ પ્રત્યયોનો છે. પરંપરાગત વ્યાકરણમાં સંસ્કૃત તત્સમ પૂર્વ પ્રત્યયને ઉપસર્ગ અથવા પૂર્વજ નામે ઓળખાય છે. એ પ્રત્યયો મોટા ભાગે આદાન પામેલી તત્સમ સામગ્રીમાં સચવાયેલા છે. માટે તેને ગુજરાતી ભાષાના ક્રિયાશીલ પ્રત્યયો ભાગ્યે જ ગણી શકાય. આ સિવાય ગુજરાતીમાં કેટલાક તદ્ભવ પ્રત્યયો અને ફારસી હિન્દીમાંથી સ્વીકારાયેલા પ્રત્યયો પણ છે. આમ છતાં મુખ્યત્વે સંસ્કૃત સામગ્રીમાંથી જ જોવા મળતા છતાં ગુજરાતીમાં વ્યાપકપણે વપરાતા અને પ્રત્યય તરીકે જેમનો જીવંત અર્થ રહ્યો હોય તેવા મહત્વના સંસ્કૃત પૂર્વ પ્રત્યયો નીચે પ્રમાણે છે. અભાવ તો વિરુદ્ધ અર્થ બતાવે છે. અપકૃત્ય, અપમાન, અપલક્ષણ. અવકૃપા, અવગણના. કુવિચાર, કુસંસ્કાર, કુછંદ. તો તમારે આ કદાચ નથી અભ્યાસક્રમમાં એટલે હું અહીંયા છોડું છું. બાકી ઉપસર્ગો પ્રત્યયોને પણ એક આખા પ્રકરણ અમે તો ભણ્યા છીએ.